હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભાખરીમાંથી બનતા ચૂરમાના લાડુ. તો તેના માટે મેં એક ભાખરી બનાવી લીધેલી છે, એમાં મીઠું નાખવાનું નથી. હવે આ ભાખરીને નાના નાના પીસ કરી લેવાના છે. આપ જોઈ શકો છો, આ રીતે પીસ કરી અને મિક્સર જારમાં એને નાખી અને ક્રશ કરી લેવાના છે. એકદમ ચૂરમું બનાવવાનું છે, કરકરું. દીધું છે, આપ જોઈ શકો છો, આવું કરકરું પીસી લેવાનું છે. હવે એને એક વાસણમાં કાઢી લઈશું. એકદમ સરળ રીતે આ લાડુ બની જાય છે અને માપ પણ પરફેક્ટ આવે છે. એના માટે મેં દેશી ગાયનું ઘી લીધેલું છે, ગોળ લીધેલો છે. હવે 1 ચમચો ગાયનું ઘી લેવાનું છે, પેનમાં નાખી અને એમાં અડધો ચમચો ગોળ એડ કરવાનો છે. હવે સરસ મજાનું ગોળ અને ઘીની પાઈ લઈ લેવાની છે. જ્યાં સુધી આમાં બબલ્સ થાય ત્યાં સુધી આ પાઈ રહેવા દેવાની છે. આપ જોઈ શકો છો, આવી રીતે સતત હલાવતા રહેવાનું છે. અને હવે બબલ્સ થઈ ગયા છે એટલે આપણે પાક તૈયાર થઈ ગયો છે એમ કહેવાય. હવે આ ગ્રાઇન્ડ કરેલો ચૂરમું છે તેમાં એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી હલાવી લઈશું. આપ જોઈ શકો છો, આ રીતે હલાવી લેવાનું છે. એકદમ મિક્સ થઈ ગયું છે આપણું ચૂરમું. હવે આમાંથી 2 મીડિયમ સાઇઝના લાડુ બનશે. એટલે આપણું પરફેક્ટ માપ આવી જશે કે કેટલા વ્યક્તિ માટે કેટલા લાડુ બનાવવાના છે. આપ જોઈ શકો છો, એક ભાખરીમાંથી 2 લાડુ બને છે. તો આપણા ભાખરીમાંથી બનતા ચૂરમાના લાડુ તૈયાર છે. હવે આ લાડુ 2 લાડુ બની ગયા છે. હવે આ લાડુને બદામની મદદથી ગાર્નિશ કરીશું. તો રેડી છે ચૂરમાના લાડુ.